ओ भाई साहब अमूल दूध हरी वाली डाल देना। जय श्री कृष्ण। तो राधे कृष्ण મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો। તો ફરીથી તમારા બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં। કેમ છો બધા મજામાં ને આપણો જે બ્લોગ જોતા એ બધા મોજમાં હોય। શરૂઆત કરી દીધી છે અને વાગ્યા છે કેટલા 10 વાગી ગયા છે। તો ફટાફટ જઈએ। હું જાઉં છું ફટાફટ આ જીવ વેલા હાર મહાદેવના મંદિરે। કાંઈ તો નહોતો ગયો, કાંઈ તો જાઉં પણ ખબર ને નો કારણ આ ઉપરથી કોકા ફૂગો ઠોક્યો હોય એટલે હું ન ગયો। પછી મેં તો જવા જ વાળો। પછી અમે બધા ઘરે હોળી રમી નાખ્યું। આ શું છે? ચણા છે? બગડી ગયેલા કે હારા છે? હારા છે હારા। બહારનું કાંઈક લોકેશન આવું છે મસ્ત એનું ચકાટક વાતાવરણ હમણાંથી સારું રહેશે। બટબા કાલ મજા આવી ને હોળી રમવાની? હા તો ભલે। કોણ મારે યાર શર્ટ બગડે એટલે મજા ન આવે મને। મોટબા કે તું રેબો લઈ શું તું કે તો મજા ન આવે મને, શર્ટ બગડે નહીં। જો આપણે ગાડી ચાલુ કરી દઈશું। અરે વાહ કેવો મસ્ત આંકડો છે। જો શું લાવવાનું છે? છાશ ખાવ નહીં હોય કા લેતા હું હાલું એ રીતે છાશ। એ બાપા છાશ લેવાની છે, છાશ છાશ લાવવાની છે। લાવો હાલો છાશના પૈસા। તો ફિલહાલ હું પહોંચી ગયો છું મહાદેવના મંદિરે। એટલે આજે કોઈ બેઠું નથી આયા। જો ખાલી ઓલા દાદા છે અને ઓલા બા છે બસ, અને હાપે કોક છે। હું આ બેઠો ટેસ્ટ હવે નીકળી ગયો। હાલો આવી જ જોશું, હજી આવ્યું જ છું તો નીકળી ગયો ફટાફટ। ઓલા દાદા હાબુ જોવે છે ભલે જોતા હતા। કેવી મજા આવે યાર, સુકૂન મળે હોય યાર મંદિરે। ગમે મંદિરે જાવ એટલે આમ સુકૂન મળે, એટલે આમ મોજ જ આવી જાય। સુકૂન એટલે આમ એક નંબર એમ શાંતિ, માઇન્ડ આપણું ફ્રેશ થઈ જાય। અત્યારે કોઈ અત્યારે બેઠો હતો ને એવી મજા આવીને મોજ આવી ગઈ યાર। મને આમ ફ્રેશ થઈ ગયું, જોકે ફ્રેશ જ છે ડબલ ફ્રેશ થઈ ગયું, એમ મજા આવી ગઈ। આપ ચલતે હે ઘર બાજુ, ફટાફટ જઈએ। અહીંયા આવી ગયા છે બધા, લગભગ કામ હશે ઘરે। વિમલ ને તાનસેન ને એવું બધું કદાચ લાવવાનું છે। તાનસેન તો જોકે બંધ થઈ ગઈ છે, વિમલ લેવા ભલા આ ગઈ છે। આપણે સાસી લેવાની છે, સાસ દુકાન આટલું સાસી ખાલી થઈ ગયેલી છે તો સાસી લઈ આવું। અહીંથી સીધો સાસ લેવા જ જઈશ મહાદેવના મંદિરેથી। હવે જઈએ ઘર સાઈડ અને સાસ લઈ આવી। ચાલો હો ગયા। ચટણી બટની ડાલા ને મરચા 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 चटनी तीनों हरी वाली डाली डाली ना, तो हरी वाली डाल देना। तो हाल लगे तो समोसा लेता हुआ भूख लगी है कोई जो फटाफट गाड़ी यहाँ पे पार्किंग कर दी थी। चाय ले समोसा मजा डाल दिया। बस હવે અહીંથી સીધું આપણું ઘર। ચાલો ફટાફટ જઈએ, ભૂખ લાગી છે કડકડતી। બોલા કડકડતી લાગી છે, કડકડતી। હાલો ચાય અને સમોસા પકોડા લીલી ચટણી। ચાલો મજા આવશે, ચપી લેવી, નાસ્તો કરી લેવી ભાઈ। ભૂખ લાગી ગઈ યાર મને, બધી લાવું લે ભાઈ, ભૂખ લાગી ગઈ મને પહેલી વાર ભૂખ લાગી ગઈ। હમણાં બોબનો રિએક્શન જોજો, હમણાં બોબ જોવો તો જોઈ હાલા નીચે પાછળ હાલ। ચાલો ગાઈસ મજા આવશે। ચાય ચટણી ઓર સમોસા મોમ કેવાક છે? હે સરસ છે? તો હાલો હું તો ખાઈ લો ફટાફટ। તો દુકાનમાં તો આવી ગયો, નાસ્તો બાસ્તો કરીને દુકાનમાં આવ્યો। તમાકુના કટકા કરવાના છે અને વિમલના કટકા કરવાના છે, ફટાફટ કરી નાખીએ।
એટલે પછી આપણે હવે બેસીએ બહાર. એટલે હું દુકાનમાં આવી ગયો એટલે આપણું આ લાવ હવે મકવાણા એટલે આપણે દાદા અને આપણે પ્રભુજી તો કન્ટિન્યુ બન્યા રહી. સીધી આ બોટ બાપ હળબત્યા છે. રે વાહ, ચાલો આપણે કઈ જમવાનું થઈ ગયું છે. સીધી આ બોટ બાપુ હળમત્યા. વાહ, એકલા એકલા છીએ કાપડમાં. આપણે જ આવું છે, હાલો લે. તો પોપ શું ખાવશી? એકલા એકલા કોણ ખાવશ ને? હું ઉપાડું બરોબર. રેડી ને ગાઈસ? હું ખાઈ લઉં મસ્તી લો ટકાટક. સાબો चलिए गाइस, अब कौन खाते हैं, मज़ा આવશે. પાછા શું કે ખબર છે કે કાં તો શરદી વધે છે કાં તો શરદી ઘટે છે. એમ નથી કહેતા કે હા હાલો મારે કોણ ખાઈ લઉં, સાની મને કોણ ખાઈ લઉં એમ. આ તો એમ કે કાં તો વધે છે કે કાં ઘટે છે, એવા બારે બતાવે. સારા વાળા ખાઈ લેતા હોય. હા ચાલો આપણે ખાઈને મળીએ. મોટબા હવે દહીણું બહીણું કરતા લાગે છે અને મોમ રસોડામાં છે. તો હાલ તો હોઈ ગયો તો પછી ભાઈ તો હાલ ઉપર બે બી શાંતિથી. તો અત્યારે ઉપર જાઉં છું એટલે નજારો કંઈક જોઈ મસ્ત મજાનો. એટલે હા ગાઈશ બે ઉપર ધાબા પર કબૂતરા લે ઓલા ઘઉં નાખી દીધા હતા. એ તો ભલા બિચારા ખાતા હતા. બસ થોડાક જ ઘઉં હતા. હવે એવું લાગે તો કંઈક જુગાડ કરવો છે. નાઈ હતા તે બધા સાફ થઈ ગયા. બોલો ગાઈસ, જો અહીંયા નાખ્યા હતા, ચોખા હતા, ઘઉં હતા, ઓલી ડાળે હતી, બધું સાફ. અને આપણે આ નજારો આવો છે કંઈક. હું ત્યાં બેઠો હતો ટેરાસ તે પછી યાદ આવી ગયો વ્લોગ તો ચાલુ છે. એ હું ખાશો એ હાલે શરમાઈ ગઈ. હું તો બેઠો હતો ટેસ્ટથી નજારો જોતો હતો. પછી ભલે યાદ આવ્યું કે હવે ટ્રેન એકાદી નીકળે છે. હવે ધીમે નીકળે કે ફાસ્ટ નીકળે મને કાંઈ ખબર નથી. આમે લીલી લાઇટ છે એટલે આમથી કદાચ આવશે. આમથી કદાચ શું આમથી ને જ આવશે. આવે છે તો થોડીક ફાસ્ટ એવું મને લાગે છે. પછી રામને ખબર હવે એટલે આ બહુ ઝૂમ થઈ ગયું. આવે છે તો ફાસ્ટ જ તે. હવે પછી નક્કી ને કયા પાટે હોય. વસલા પાટે છે તો એક્સપ્રેસ છે. જોઈએ હવે. ફૂલ હોર્ન મારે છે. આજા 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 આજા. છે તો વચ્ચેલા પાટે હો ગાઈસ. અરા કેવો હોર્ન મારે. હા ત્યારે ઠેઠ મને કે તો ગઈ કે હવે છે ને સોડા નો પીધી એમ. પછી રોટી કઈ પીતી નહીં. આયા બપોરે તો ઝાપટતો હતા કા. અત્યારે હવે હાવ હળવી થઈ ગઈ ઉધર ત્યારે એમ કે હાલે હવે તો ઈ મોમ ત્રણ પ્લાન નહોતા નીકળ્યા. એક જ પ્લાન હતું એટલે ઈ છે ને એટલે લેન્ડિંગમાં આમે પ્રોબ્લેમ હોય ને એરપોર્ટે એટલે ઉપર રાખે એને પછી નીચે લેન્ડિંગ કરાવે. તો ફાઇનલી ગાઈઝ આપણે ચા થઈ ગઈ છે અને ચલો હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખશું. હમણાં ઘડીક રહીને આપણી જગ્યાએ ત્યાં જઈએ. બપોરે તો ફોન ઝાપડતા હતા મોમ. જોકે મેં ખાધો છે કે કહેવાય નહીં કોઈ બાપા. ચાલુ કર્યું છે હવે ધીમે ધીમે. નકર તો મહિનો એક શરદી મને રહી હતી ને મહિનો કાં એટલે કાંઈ 1 રૂપિયાની વસ્તુ બધો ખાધો. હવે ધીમે ધીમે ચાલુ કર્યું છે હવે ખાવાનું.
ઓ આપણી ગાડી એક જ છે, બીજી ગાડી ગઈ ક્યાં? ઓલી તો ઈસોની છે, ચાલો ને. હાલા આ તો બારી છે, તો બીજી મારી ગઈ ગાડી ગઈ ક્યાં? બ્લોગ એડ કરતા ચાલો જા ગઈ હોય. વાગ્યા છે 7:15. આપણો દ્વારકાધીશ તો બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યા. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ભૂલ્યા વગર. થોડોક સપોર્ટ કરતા રહેજો. મનમાં જય દ્વારકાધીશ લખી રાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળે કાલે નવા બ્લોગ બા.